વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર તુષાર સુમેરાએ આ પ્રસંગે કહ્યું કે આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે। આરોગ્ય વિભાગ દ્વારા તમામનું સ્ક્રીનિંગ થાય એ ખૂબ જ મહત્વનું છે। કંઈક ઇનોવેટિવ વિચાર લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા સ્ક્રીનિંગ ફરજિયાત કરાવી સિકલ સેલ તપાસ કરાવવામાં આવે તો મહદઅંશે આપણે આ રોગને અટકાવી શકીએ છીએ। સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને નિર્મૂલન કરવા પ્રયત્નશીલ છે। એક અભિયાન સ્વરૂપે સતર્કતા સાથે રોગની જાળવણી જાણકારી જ બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે। જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલની વિનામૂલ્યે સારવાર થાય છે, જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખભાઈએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ। આપણી પોતાની સતર્કતા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાં રોગને નાબૂદ કરી શકાય તેમ છે। લગ્ન સમયે થોડી સાવધાની અને સતર્કતા રાખવાથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ। આપણે જાગૃત થઈને સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ। આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સિકલ સેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી। આરોગ્ય શાખા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, સાથે સાથે સિકલ સેલ રોગોની અટકાયત અંગે પણ સમજણ આપવામાં આવી હતી। આરોગ્ય વિભાગે પ્રસ્તુત કરેલા નાટક દ્વારા સિકલ સેલ રોગ વિશે સમજૂતી આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મહાનુભાવે વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ તાલુકા ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રાયોજના વહીવટદાર, અંકલેશ્વર પ્રાંત અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી JS દુલેરા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા।